ઓહો નેળિયું તો ભરેલું પડ્યું છે. આ મારા ઘરનો 25 વોટ છે. આ રોડનો અધિકારી છું ને હું એમ કહું છું. હું આ સરપંચની ખબર નહીં પડતી એટલી કે ઓના ઘરનો 25 વોટ છે તો ઓને આ બાપડા ના થોડુંક હોય આ થોડુંક આમ માટીનો છે થોડુંક પૂરણ કરી આલે તો સારું છે. મારે તો રોડ તો મારે કોઈ જોતો નથી, થોડું હોય નથી મારે રોડ. પણ આ મારા તો હેડું આ નવું ધોચ્યું હમણે લાવ્યું છે ₹500 નું. આ બગડી જાય હવે શું કરવાનું મારે કોહડો. અરે આજ તો ફોન કરીને કહી દીધું કે ભાઈ જુઓ એલકાઈને ફેરો તમારો વોટ નહીં મળે. હલો સરપંચ બોલો. આપણે 25 વોટ વાળો ભાઈ બોલું. 25 વોટ વાળો ઓળખો જ કે 25 વોટનું નામ પડે એટલે પછી હારા ઓળખે. એટલે એમ કહેતો હતો કે ભલા આદમી આ યાર ગારો મારે જેટલો છે હામો કરાવો થોડું એમ કહું છું. લપસીમાં પડવા હાડકે ભાજી જોઈએ. હા એવું છે એમ. આમ 4 ગ્રાન્ટ આવશે મને 87 ઉંમર જાય છે. એવું છે એમ. મારા જીવતે જીવ રોડ થઈ ગયો તો ઠીક રોડ એમ. એવું છે. હારું હેડો પંચાયતમાં આવું હેડો. હવે આધાર કાર્ડ તો લિંક કરાયેલું જ છે બધું. હું ઓલરેડી બધું પરફેક્ટ રાખું 0 એવું છે. સારું હેડો આવું હો. અરે હાલ જ આવું એમ છે. તમારે હારીને જાવ છે. ઓએ સારું હેડો. હો એ પણ એટલું કરજો ભલા આદમી એટલું કરજો એમ. આ શું છે આ પાણી લપસીને ભાજી છે ને તું યાર આ આવવાનું યાર ખર્ચો કોણ કરે એમ કહું છું એમ. હાજા ના થાય આવવાના ઘંટા ઓય હો બોલો. દોઢ વર્ષથી ફોન કરું છું પણ આ જરાય ઓનું નોમ કોઈ લેતું નથી. બીજું કોઈ ને મારે પોતે હમું કરવું પડશે. સરપંચ નહીં કર્યા જવા જે મને ભીખા પાહે. આ ભીખો એકલો બાકી છે. આયો હોત તો કોમ થઈ જતો. તારી ભલી થાય તારી. ઓય કોમણી ચોમણી હેડ્યા શકો. સારું કર્યું તું મળી ગયો બોલ. એવું છે. તારા પાસે જ આવતો હતો. એવું છે. હા કોમ ચો હેડ્યા તાર ઘેર તો કોમ હતું. કોમ એટલે વળી કોમ કેવું કોમ છે તારું તો. એવું છે. હા મારે તમારું કોમ તો છે. એવું છે. ઓય બોલ ખાલી. આનો નામ શું કોમ એ પછી એ હાલ કોકો કોમનું નથી મિત કરું. તારે શું કોમ હતું બોલ્યા ભાઈ. મારે તારું એમ કોમ છે આપણે વાતચીત જોઈ ઓય ચીવી ચીજ એમ ગારો છે બીજું કોઈ છે નહીં. હા તો આપણે બધા ભેગા થઈ કોક કરો એ પૂરણ કરો થોડું એમ કહું છું. એવું છે. હા પૂરણ તો કરે હા પણ તમે નોમું ચૂકવો તો કરો. અલ્યા પણ એ નોમું તો નોમાના ઘેર રહ્યું પણ પેલું પૂરણ કરો. આ પરણો કોક આવે તો શું કરવાનું. તારે નોમું આલવાની એમ જ છે. પેલા એ વાત કરી મને કેટલા છે. 70 રૂપિયા છે ખાલી. 70 રૂપિયા છે કે હા પોતે મળી જાય તને. કોચની વાત નથી કરે. હાલ મારે ગાડી માલ લેવો છે. શું ભાઈ હા હાલ હું મારા હારા કોમ થી છું હા સારા કોમ થી નીકળેલો છું ઘેરથી નથી પણ આ તારું સારું કોમ જ છે. તું આ સૂકવી તો મારે આમ સૂકવું ના થઈ જાય. ઈ તારે સૂતું સો થાતું. મારે પર્સનલ કોમ હાલ નહીં કરવાના. મારે રેવા છે. તું નેમો નહીં. તું નેમો ને કજી અલ્યા આ ઓટાના ભલા બદલે કહું છું. આ ઓટો બાપડો દસી થાય છે એમ કહું. ભલું કરો હડો. પેલા ભલું કરો. હા તો અમારું તો ભલું નહીં થાય ચાલશે. હા તો મને તમારું એમ કરો પેલા. અલ્યા વાત તો બદલે મારી તમારું કરી લો પછી અમારું કરશે. એટલે મને એમ કે તમારું તો હાજુ કરવું છે. અમારું નથી કરવું. બધું હાજુ કરે આપણે. હવે આપણે શું કરવું છે ખબર છે. હા આપણે પેલી મેટલ લાવી છે ચી પથરવાની. હા. પછી એના ઉપર માટી નાખવી છે પછી એના ઉપર કોકરી નાખો એટલે આપણે રોડ જેવું થઈ જાય. એટલે સરકાર કરે છે ને. સરકાર ને આપણે કરો. મારા પાસે વેચ નથી હાલો. સરકાર ની આશાઈ ના બે હવરાય ભાઈ હાલ. એવું છે. તો પછી સરકાર તો ચાર કરે યાર. મારા પાસે વેચ નથી હાલ. એટલે થોડા ખાલી 500 જ ઉઘરાયા. તું ટેકો માર ભાગનો કરજે. હું તને આલ્યો રે પગાર ના દાડે. નફો તો આવે કે બીજો બાકી છે કે આપણે. અલ્યા તું જો ગોઠનું ગળે બોધી છે એટલે આ હોય મેં માજી લાયા હતી પેલા કબીરા પાસે. તો લાવજે ને પેલા ભરી 500 વળી હવે લાવજે રા હેડ. પાછી તો આવું. તું કરે તો આવું. હા? તું કરે તો આવું. એવું છે. હા એટલે આપણે બે જણા પેલા જોતા હોત પેલી વાત તો તું વાત તો જોતા હોય. તને વળી એવું લાગતું છે કે જૂઠું બોલે છે. ના ના મેં પાડી છે. મનાય છે હેડ તું. ખેડ તો બતાવી ગયું છે. લાય. આ પેલું વાસ કરું. વાસ ના કે કૂતરો પડી કે ખાઈ જાય. એવું છે. ઓય વાસ વાપવા વાસ હા હેડી. એ તું વારું કે ચમ છે એમ. પાડી છે પણ અલ્યા પરણો આવે તો આબરૂ જાય એવું છે. તારે પછી આ જો જોયું છે. તો રે છે તું એમ પૂછું પાડ્યું છે. શું પાલ્યું છે. ભાળવા ભલે નથી આ હામું કરવાનું છે એમ કહું છું. કેટલા ઉજી છે. આટલા ઉજી છે કે હવે. આટલા ઉચી ભરેલું પડી છે હજી તો આ હેડ ને હા. તો આપણી જિંદગી પૂરી થઈ જાય. એવું છે. તારે હોમો ને હોમો તો શું કરવાનું છે. કોઈ ઓડો મન કો. કોનું કોઈ કરવાનું નથી. હું આગળ છું. આગળ શું કરવા તો આગળ તો વનથી વધારે છે. એવું છે. હા તો શું કરશે કોણ. આ કરો આ ઘર આગળ આ ના સારું લાગે કોક પરોણો આવે ને તો
તો કે અરે મારા બેટા માટીનો એક ફેરો નથી નસી ગયા તો તગાર માટી થોડી નોખું પડી એટલે મારા છોકરાને હકુ જો બોલે ફરવા આપવાનો છે એમ કહું છું હું. એવું છે તારે પછી તો તું નોખા જ પરા બે ફેરા એ આર્યો મારા કપે નોખે છે કપી હા કેમ સેટિંગ ના આવે આ તો બધાને હળી મળીને કરવું પડે. હળી મળીને કરે પણ હાલ તારે કરવાનું જ છે કોમે હમ. એટલે હાલ કરી પરું હમ. પૈસા આપણે ભેગાડી દે પૈસા તો પછી હું ભીચી લખું તારે કે કેમ? હા આવા આમ થઈ જાય હાલે. પણ ડીજે ના તો આવી જાય કે જો અથોડો ચાર મરાય લોખંડ ગરમ હોય તો અથોડો મરાય ઠેરા જેડી કોઈ મેળ ના આવે તો વાત પછી સાચી ગમે એમ કૂટો આ તો આપણે બે જણા કરા ના કે બાકી કોઈ નોંધ એમ નથી ચાર પોચ ફેરા પેલે જાય ને ચાર પોચ ફેરા પેલે જાય બરોબર લગભગ થાય 500 રૂપિયા થાય છે ફેરાના બરોબર બરોબર ને એ 500,000 જેવો ખર્ચો છે આપણે 8 જણા સાવ હોતે ઘણા નથી. તો કન કેવું છે હા તને કીધું ને પેલા ટેપા વાળા 3 જણ તું લાવ દેરા એવું કરવું છે ઓય મારે રાગ નથી આવતો એને મારે એને એ તો મારા અંડર માં આવી ગયું હા તું ચીયું લાવે કે મને હું તો આરે નેસાડી એમ વાત નહીં કેતો હા મટીરિયલ શું લાવે છે મટીરિયલ મૂળ આવું રેતી એવું છે ઓ રેતી છે તો તો પડે કે કપસી લાવ કપચી હા કપચી થી નો કોકરી નોખવી છે પોકરી નો ઓય પોકરી હું લાવું એવું છે એમ? હા તો હાડો તો કરો કંકુ ના એવું છે મગાઈ જુ મારા ફેરા મગઈ ગયો તમે ના પેલા હાડો પેલા તો તમારે નકાવી પડશે કે ઓય મારે પેલું વાત કરવી પડે કે તો સરપંચ ને ફોન કરું પેલો ડાયરેક્ટ. હા હા સરપંચ મારા પાકના 3 ફેરા આપણે આવે છે અરે 4 ફેરા ચાર ઓય. કીધા છે હા બરોબર ઓએ હો એવું છે એમ મારું કેવું સરપંચ ને સારું સારું અને ઘર પાસ કરવાનું કે ભાઈ નહીં મેળ આવે સરપંચ વાળું કોમ કાજો મને આપણે પોતાના ખર્ચે જ કરવું પડે. સરપંચ તો કે ગ્રાન્ટ આવે તાર મેળ આવે આ એના સિવાય ના થાય આ. હોવું છે હા આપણા ગભે જ ત્યાં તો શું કરશે એમ કહો હારું ઉઘરાવો ફાળો ઉઘરાવો તો તો કરો બધા ભેળા. કરવા છે હા ચલો તારે એક ના લાવો કે આપણે બે જણા થઈ એવું છે હા ભેગા શું કરવા ફોટા કરવા છે આપણે 8 ઘર છે વળી એમ નહીં હા હોય તો ભેળા કરો કે હા ચોરસી તો હેઠ પૈસા નહીં જાવ હેઠ જઈ હારી આદુ વાળી ચા પી મીટિંગ કરે પછી આગળ વધે. એમ કરવું હેઠ હોય પેલા કોઈ ક્ષેત્રમથી યાદ આવે હેઠ એટલે બધું આવું છે બરોબર એટલે ફટાફટ બધા ભેળા કરો અને ફાળો ઉઘરાવો. ઉપર હું ખુરશી લાવું લાય ખુરશી લાવે કે મોસો લાય કોકે ખુરશી લાવું છું ફટાફટ આ વસ્તુ ઢીલું ના મેળવરાય. કોમે કેવું છે ફટાફટ કોમ કરવું પડે. ઢીલું મિલે કોમ ના આવે. આ તો વાતની વાત છે યાર. શું કહેતો તો કે હે આ બસ કીધું ઈ તને શું તારે એટલે આ બધું પટાવો કોમકાજ એમ બરોબર બરોબર છે વાત તો સાચી છે કોકરી હું લાવું હા અને તમે લાવો માટી લાવો કે જાણો હું તો કહું સિમેન્ટ લઈ કેવો સિમેન્ટ સિમેન્ટ ના લઈ કુ મૂકો પડે મૂકો પડે હા 400 રૂપિયા ઠેલી ના થાય ને વાત સાચી છે એક ઠેલી તો થાય ના ના કે વળી રોડ ના કરો બરો હા વાત સાચી છે. એક કોમ કરો હવે તમે માટી લાવો હું કોકરી લાવું બરોબર અને પેલા તો માટી તો હું મારા ઘરના ખેતરમાંથી કાઢીને નોખ્યું પડ્યું એટલે આ ઘરનું ક્ષેત્ર ના ખોદવરાય એટલે કોરી એવું છે હા તો એ સાલ છે હેડો. એ તો માટી તો પણ મારામાં આવી ગયું કે હા માટી તમે ગમે ત્યાંથી લાવો હું તો હા. કહું ઘર ખોદો કે તમે ગમે તે કરો હા બરોબર હેડો. બરાબર તો હબળો હા જુઓ કરે કોકરી કીધી મીન કોકરી વળી તાર શું કીધું તમે એવું છે હા કોકરી હું લાવું બરોબર. હાલ તો ટોલાના કોકરીનો ભાવ ખૂબ હશે. કેટલો છે વળી હાલ તો હશે મારી બેટી 2000 ટોલું હશે. હશે ને હા હેડો કહો તો નહીં તો બધું મારા અંડરમાં આવી ગયું. તમે પેલા ભેળા કરો બધા હા બરોબર બરોબર અને ઓનું તાત્કાલિક નિવારણ લાવવાનું છે. તમને કોઈ બી પૂછે કે કને આ ઉભરાયું બધું મારું નોમાલ જે ભીખે એક ના નથી પાડતી ચેક તો ના પાડ્યા કરે. ચેક ચેક આન કોમ બંધ કરાવરાય વાત કરો છો યાર. ના કરાવરા તારે પછી તો પડ્યું રહી તો યાર. તમે નીકળો તાર હો નીકળો તમે ફટાફટ બધા ભેળા કરો બરોબર. અને જુઓ હા. તાત્કાલિક ધોરણે કોમ ઉઠાવવાનું છે બરોબર બરોબર. ટ્રેક્ટર ની બેક્ટર હવા રાજી જાય. લાગી જાય હા તમે ખાલી ભેળા કરો માણસો ફાળો ઉભરાઈ ગયો. જીસીબી નતું લાવવું જેસીબી હા જેસીબી શું કરવું છે ખાડા પૂરવા એ તો બધું હાઇડ્રોલિંગ થઈ જાય ટોલા. પણ અમે હું લાવવાનો જ છું કે હા તો થઈ જાય આ માટી ભરવા મારે થાય છે મોડું બરોબર. અને ફટાફટ તમે બધા ભેળા કરી હા. અને લઈ ગયો બધા ઓધો નહીં હો સારું હું નીકળું છું. સારું નીકળો સારું એ આવજો હા હા આવજો. આ ભીખલો ખાલી મોટી મોટી વાતો કરે છે ટ્રેન વરથી હારે ફાળો ઉઘરાવે છે પણ ઓને પાર નથી આવતો એનો પોતાનો ફાળો નથી ઉઘરાઈ ગયો તો બીજાની વાતો શું કરવા કરતો હશે મોટી મોટી પેલા ઘરના કાઢવા પડે પછી કુક ચેડી તૈયાર થાય એમ તો કરતા નથી ને કુકની વાતો કરે છે પેલા તમારો ઘરનો કાઢો ને પછી ફાળો ઉઘરાવજો એમ વાતા હાટે કોણ થતું હોય છે વાતો મોટી મોટી ના કરાવરો આપણે ઘરનું પહેલા કરી અને પછી બીજાને કહેવાનો રહે એટલે બીજો તૈયાર થાય હાશી એમ થોડી વાટીઓ હમી થતી છે વાટીઓ હમી કરવા પહેલા આપણે ઊભું થવું પડે પગ ઉપર